રંજનબેન બાદ હવે ભીખાજી ઠાકોરની ચૂંટણી લડવાની ના વડોદરામાં જ્યોતિબેન અને કેતન ઇનામદારનું પ્રેશર કામ કરી ગયું. સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં ઉમટ્યા કાર્યકરો. ભીખાજીને જ ભાજપના ઉમેદવાર રાખવા કરાઈ રજૂઆત. હોળીના તહેવારને લઈ અને કાલુપુર રેલવે સ્ટેશનમાં ચુસ્ત બંદોબસ્ત. ડોગ સ્ક્વોડ અને બોડી કેમેરા તેમજ સીસીટીવીના માધ્યમથી રખાશે ચાંપતી નજર. ગાંધીનગરની ઇન્ટરનેશનલ સ્કૂલ આવી વિવાદમાં. કેન્ટીનમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન વાલીઓએ સડેલા બટેકા અને ટામેટા નજરે પડતા ઉગ્ર રજૂઆત. ભાવનગરમાં એસઓજીએ ઝડપ્યો છે નશાનો કારોબાર. પાનના ગલ્લેથી ઝડપાયો લાખો રૂપિયાની ઈ સિગારેટ. સુરતના કતારગામમાં ભુવાની કરતૂત આવી સામે. ભુવાએ યુવતી સાથે વિધિના નામે આચર્યું દુષ્કર્મ. યુવતીના લગ્ન થયા બાદ ભાંડો ફૂટ્યો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું લખમા. સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા જ વડોદરા ભાજપમાં આંતરિક નારાજગી જોવા મળી રહી છે. ભાજપે જાહેર કરેલ વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ટ્વીટ અને ફેસબુક દ્વારા જણાવ્યું છે કે હું લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. આ પ્રકારની જાણકારી મળતા જ ગુજરાતનું રાજકારણ ગરમાઈ ચૂક્યું છે. ત્યારે આગામી સમયમાં વડોદરા બેઠક પર કોઈ નવાજૂની થવાના એંધાણ છે તે પણ ક્યાંક વર્તાઈ રહ્યા છે. તો વડોદરાના રાજકારણમાં અત્યારે ઉથલપાથલ જેવી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. રંજનબેન ભટ્ટ ચૂંટણી નહીં લડે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે આગામી સમયમાં વડોદરા બેઠક પર નવાજૂની થઈ શકે છે તેવા એંધાણ અત્યારથી જ વર્તાઈ રહ્યા છે. તો અંગત કારણોસર તેઓ ચૂંટણી નહીં લડે તેવું રંજનબેન ભટ્ટ દ્વારા કહેવાય છે. રંજનબેન ભટ્ટે લોકસભાની ચૂંટણી નહીં લડવા માટે જાહેરાત કરી છે. વડોદરા લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેન ભટ્ટે અંગત કારણોસર ચૂંટણી નહીં લડવાનો નિર્ણય સોશિયલ મીડિયા દ્વારા જાહેર કર્યો છે. રંજનબેન ભટ્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014માં લોકસભાની સીટ જીત્યા ત્યારબાદ પ્રધાનમંત્રીએ ખાલી કરેલી સીટ પરથી 2014 અને 2019માં સતત લીડ સાથે જીત્યા છે. અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વએ તેમની લોકસભાના ઉમેદવાર તરીકે ત્રીજી વખત પસંદગી કરી અને એ પણ ગુજરાતમાં એક બ્રહ્મ સમાજની મહિલા તરીકે, અને આજે રંજનબેન અંગત કારણોસર ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કરે તે ખૂબ જ ભારતીય જનતા પાર્ટી માટે ગંભીર બાબત કહેવાય. રંજનબેન ભટ્ટ આમ તો માતૃતુલ્ય બીજેપી કે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં સાંસદ બન્યા પછી રંજનબેન ભટ્ટે પુરુષ સમાન કામગીરી પણ કરી ચૂક્યા છે. ત્યારે આજે અંગત કારણોસર ચૂંટણી નહીં લડવાનો નિર્ણય એ વડોદરા શહેરમાં આંચકા સમાન છે. વડોદરા શહેરમાં થોડા દિવસ પહેલા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ વિરોધની મશાલ સળગાવી. ત્યારબાદ વડોદરા શહેરમાં બેનર લાગ્યા, મોદી તુજસે બેર નહીં, રંજન તેરી ખેર નહીં. આનાથી ડરી અને રંજનબેન ઉમેદવારી તરીકેથી પાછા ખસે એવી કોઈ શક્યતા નથી. ભારતીય જનતા પાર્ટીમાં ચર્ચા જે ચાલી રહી છે એ ચર્ચા અનુસાર તો ભારતીય જનતા પાર્ટી વડોદરામાં જૂથવાદ ચરમસીમાએ છે ને આ જૂથવાદ પેદા કરવા ભારતીય જનતા પાર્ટીના વડોદરાના મુખ્ય સંગઠનના હોદ્દેદારો જવાબદાર છે તેવું સેવા સમર્પિત કાર્યકરો કહી રહ્યા છે. રંજનબેન ભટ્ટે ઉમેદવારી પરત ખેંચી છે, તેની પાછળ
અનેક આક્ષેપો થઈ રહ્યા છે। આ આક્ષેપો પહેલા પણ થઈ ચૂક્યા હતા। ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ આની જાણતું હતું, છતાં પણ રંજનબેન ભટ્ટની પસંદગી કરી હતી। ત્યારે આજે શ્રેષ્ઠ નેતૃત્વને પડકારતું વડોદરા ભાજપનું સંગઠન હોય તેવી ચર્ચા શહેરમાં ચાલી રહી છે। શહેરમાં ચર્ચા ચાલી રહી છે કે વડોદરા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મુખ્ય હોદ્દેદારના કારણે આજે ભારતીય જનતા પાર્ટી બેઆબરૂ થઈ ચૂકી છે। ભારતીય જનતા પાર્ટીને નગરજનો મત આપે છે। સંગઠનના હોદ્દેદારના લીધે મહાનગરપાલિકા નથી જીત્યા તેવું મહાનગરપાલિકાના કોર્પોરેટરો આજે ખાનગીમાં ચર્ચા કરી રહ્યા છે। આજે ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારના કારણે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં બદનામ થઈ રહી છે, તેમજ ભારતીય જનતા પાર્ટીમાં જે શિસ્ત હતી તેના પણ રીલા ઉડ્યા છે। તો વડોદરાની રાજકારણને લઈ અને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, જેની અંદર હવે રંજનબેન ભટ્ટ છે તેઓ ચૂંટણી નહીં લડે તેમના દ્વારા એલાન કરી દેવામાં આવ્યું છે। રંજનબેન ભટ્ટે ટ્વીટ કરી અને લોકસભાની ચૂંટણી લડવા માટે પોતાની અનિચ્છા દર્શાવી છે। તેઓ હવે ચૂંટણી નહીં લડે, ત્યારે આગામી સમયમાં વડોદરા બેઠક પર કોઈપણ પ્રકારની નવાજૂની થવાની છે તેવા અંધાણ અત્યારથી જ વર્તાઈ રહ્યા છે। ત્યારે વડોદરાના રંજનબેન ભટ્ટ હવે ચૂંટણી નહીં લડે તેવું તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે। હોળી અને ધૂળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદમાં હોળીના તહેવારને લઈ અને કાલુપુર રેલવે સ્ટેશનમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે। ડોગ સ્ક્વોડ અને બોડી કેમેરા તેમજ સીસીટીવી કેમેરાના માધ્યમથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। સાથે જ પીઆઈ અને 2 પીએસઆઈ સહિત તેમજ 200થી પણ વધારે પોલીસ કર્મચારી બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે। એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ મોનિટરિંગ કરશે। હોળીના તહેવારને લઈ અને પશ્ચિમ રેલવે દ્વારા 43 જેટલી સ્પેશિયલ ટ્રેનોનું પણ સંચાલન કરવામાં આવશે। હોળી અને ધૂળેટીના તહેવારને લઈ અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વાત કરવામાં આવે હોળીનો તહેવાર નજીક છે, ત્યારે તમામ જે લોકો છે તે પોતાના વતન પરત થઈ રહ્યા છે, પોતાના વતન જઈને જે તહેવાર મનાવી રહ્યા છે તેના ધ્યાનમાં લઈને હાલ ટ્રાન્સપોર્ટની જ્યારે વાત કરીએ ત્યારે અમદાવાદ રેલવે દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। 41 જોડી પશ્ચિમ રેલવેની ટ્રેનો ચલાવવામાં આવી છે। તેના અંગે જે છે અમદાવાદ શહેરના જીઆરપી અને આરપીએફના જે જવાનો છે તે પણ જે અમદાવાદ શહેરના જે રેલવે સ્ટેશન છે તે તમામ જે રેલવે સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થા છે તેના લઈને સજ્જ બન્યા છે। કારણ કે તમામ સુરક્ષા વ્યવસ્થાને લઈને જ્યારે આપણે વાત કરીએ બોડી વન કેમેરા હોય કે સીસીટીવી કેમેરા હોય કે તમામ પ્રકારની જે ગતિવિધિઓ છે તે ચાપતી નજર રાખવામાં આવી રહી છે। સાથે રેલવે સ્ટેશનની જ્યારે વાત કરીએ ત્યારે ટ્રેન આવતી હોય છે તે ટ્રેનમાં ડોગ સ્ક્વોડના માધ્યમથી જે બેગોને પણ ચેક કરવામાં આવી રહ્યા છે અને સાથે તમામ જે યાત્રીઓ છે તેને પણ ચેક કરવામાં આવી રહ્યું છે। સાથે જે સ્કેનર મશીન છે તેના માધ્યમથી તમે બેગોને સ્કેન કરવામાં આવી રહ્યું છે, કારણ કે કોઈ પણ પ્રકારની ઘટના ના ઘટે તેના અંગે ધ્યાન રાખીને આ પ્રકારના નિર્ણય લેવામાં આવે છે। સાથે કહી શકાય 200થી વધારે જે પોલીસ છે તે હાલ જે તમામ સ્ટેશનો ખાસ કરીને કાલુપુર રેલવે સ્ટેશન સૌથી મોટું સ્ટેશન છે ત્યાં જે છે ચાપતી નજર રાખવામાં આવી રહી છે। યાત્રીઓ સહી રીતે સલામતી રહે તેના માટે ધ્યાન રાખવામાં આવી રહ્યા છે। સાથે કહી શકાય કે 2 જેટલા પીએસઆઈ અને 1 જેટલા પીઆઈ ડીસીપી એસીપી કક્ષાના જે અધિકારીઓ જે છે તે જે ચાપતી નજર પણ રાખી રહ્યા છે, મોનિટરિંગ કરી રહ્યા છે। સાથે 20 લાખથી વધારે જે યાત્રીઓ છે તે હાલ યાત્રા કરી રહ્યા છે। સાથે જે 41 જોડી ટ્રેન છે અને 17 ટ્રેનો જે છે અમદાવાદ રેલવે સ્ટેશન જે છે તે હાલ જઈ રહી છે। હોળી અને ધૂળેટીના તહેવારને લઈ અને અમદાવાદની અંદર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કાલુપુર રેલવે સ્ટેશનમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત અત્યારે કરી દેવામાં આવ્યો છે। પોલીસની ટીમોને તૈનાત કરવામાં આવે છે। યાત્રીઓની સુરક્ષા અને વ્યવસ્થાને લઈ અને તૈનાત કરાયો છે આ ચુસ્ત પોલીસ બંદોબસ્ત। ગાંધીનગરમાં એસએમવીએસ દ્વારા સંચાલિત સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોના સમય અને તેમજ તેમને આપવામાં આવતા ભોજનનો વિવાદ વકર્યો છે। આ સ્કૂલમાં ભણતા ગુજરાતી મીડિયમના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓમાં સમયમાં ફેરફાર કરવાથી વાલીઓ દ્વારા રજૂઆત કરવા માટે શાળાએ પહોંચ્યા હતા। સાથે જ
કેટલાક વાલીઓએ કેન્ટીનમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા સડેલા બટેકા અને ટામેટા તેમની નજરે ચડતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. ગાંધીનગર SMVS દ્વારા સંચાલિત ઇન્ટરનેશનલ સ્વામિનારાયણ ધામની આ શાળા આજકાલ વિવાદનું કેન્દ્ર બની ચૂકી છે. સંચાલકો અને વાલીઓ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભા થયા છે. સમગ્ર ઘટનાક્રમ જોવા જઈએ તો ગુજરાતી માધ્યમની અંદર ભણતા 1 થી 8ના વિદ્યાર્થીઓનો સમય સંચાલકો દ્વારા અચાનક બદલી કાઢવામાં આવ્યો. સવારની પાળીને અચાનક બપોરની પાળી કરી દેવાતા વાલીઓ પણ અકળાયા હતા અને આ બાબતે શાળા સંચાલકો તરફ ઉગ્ર રજૂઆત પણ કરી હતી. જોકે શાળા સંચાલકો કે શિક્ષકોએ વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓની સંમતિ વગર અચાનક શાળાનો સમય કેમ બદલ્યો તે મુદ્દો છવાયેલો હતો. આ દરમિયાન શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે એક મીટિંગ થઈ હતી, જે મીટિંગમાં કેટલાક વાલીઓ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને ફરતા શાળાના કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં પહોંચી ચૂક્યા હતા, જ્યાં તેમને સડેલા બટાકા અને ટામેટા જોતા જ તેઓ એકદમ ભભૂકી ઉઠ્યા હતા અને ભડક્યા હતા. જોકે આ બાબતે શાળા સંચાલકો અને પ્રિન્સિપાલને પણ અનેક પ્રશ્નો કર્યા હતા કે શાળાના કેન્ટીનમાંથી મળી આવેલા સડેલા બટાકા પરથી એવું લાગે છે કે અમારા બાળકોને અત્યાર સુધીમાં તમે અખાદ્ય પદાર્થ, ગુણવત્તા વગરનો પદાર્થ નાસ્તો આપી ચૂક્યા છો. જોકે શાળા સંચાલકોએ આ બાબતે કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ આ બાબતની બીજી મિટિંગ હોળી ધૂળેટીના પર્વ પછી થશે તેવું આશ્વાસન આપ્યું હતું. જોકે મંતવ્ય સાથેની વાતચીતમાં શાળાના ભણતા કેટલાક વાલીઓએ તેમ પણ કહ્યું હતું કે અમે સરપ્રાઇઝ ચેકિંગ ન ધર્યું હોત તો અમારા બાળકોની હજુ અખાદ્ય પદાર્થો જ આ લોકો આપતા હોત. એટલું જ નહીં, અત્યાર સુધી કેટલો ખરાબ વાસી ખોરાક ખવડાવી ચૂક્યા હશે તે તો સામે આવ્યું જ નથી. પરંતુ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે શાળા સંચાલકો હવે ઢાંક પીછોડી કરી રહ્યા હોવાના આક્ષેપો વાલીઓ તરફથી કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ શાળાનો સમય બદલાવા અંગે પણ શાળા સંચાલકોએ વાલીઓને યોગ્ય ઉત્તર આપ્યો નથી. આમ સ્વામિનારાયણ ધામ કે જે SMVS દ્વારા સંચાલિત છે તે હવે વિવાદમાં આવી ગઈ છે. આમ જોવા જઈએ તો આ શાળા એક ઇન્ટરનેશનલ સ્કૂલનો દરજ્જો ધરાવે છે, તેમ છતાંય આ સ્કૂલની કેન્ટીનમાં તો વાસી ખોરાક ક્યાં કેટલા સમયથી વિદ્યાર્થીઓને અપાતો હતો, કેમ આની કોઈ દરકાર થતી ન હતી, કેમ તંત્ર ઊંઘતું રહ્યું, આવા અનેક પ્રશ્નો વાલીઓને મૂંઝવી રહ્યા છે. જોકે શાળા સંચાલકોનો સંપર્ક મંતવ્યની ટીમે પણ કર્યો હતો, પરંતુ પ્રિન્સિપાલે એક જ વખત ફોનનો રિસીવ કરી બીજી વખત ફોન કરતા તેમને કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં અને પોતાની પ્રતિક્રિયાથી દૂર રહ્યા હતા. જોકે હવે આ મામલો હોળી ધૂળેટી પર્વ પછી મીટિંગ થશે તેમાં જ નક્કી થશે. ત્યારે શાળા સંચાલકો આ પોતાની ભૂલ સ્વીકારશે કે પછી વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ખસેડશે તે મુદ્દો હાલ ચર્ચાના એરણે રહ્યો છે. તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરની અંદર ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે. વાલીઓમાં સમયને ફેરફાર કરતાની સાથે જ રોષ જોવા મળ્યો છે. ત્યારે કેન્ટીનમાં પણ વાલીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યો હતો, જેની અંદર સડેલા બટાકા અને ટામેટા તેઓને નજરે પડતાની સાથે જ વિવાદ સર્જાયો છે. રાજકોટમાં વધુ એક મારામારીનો વિડીયો સામે આવ્યો છે. ગોંડલ ચોકડી નજીકનો મારામારીનો વિડીયો સામે આવ્યો હતો. પાઇપથી યુવકને માર મારતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. ત્યારે આ સમગ્ર મારામારીની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પાઇપથી યુવકને માર મારતા હોવાનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તો આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર યુવક પર જીવલેણ હુમલો થયા હોવાની ઘટના બની છે. મારામારી થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપી રહ્યા છે. ધ્રુવ, સમાચાર મળ્યા કે યુવકને માર મારતો હોવાનો વિડીયો સામે આવ્યો છે, જેની અંદર લાકડી વડે માર મારવામાં આવી રહ્યો છે. શું છે માહિતી? ચોક્કસથી ગોંડલ રોડ નજીકનો આ વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર હાલ વાયરલ થઈ રહ્યો છે. રાજકોટમાં આમ તો જોવા જાય તો અનેકવાર આવા વિડીયો છે તે વાયરલ થઈ ચૂક્યા છે, ત્યારે વધુ એક વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર હાલ વાયરલ થયો છે. મહત્વની બાબત એ છે કે પાઇપ વડે યુવક દ્વારા માર મારતો વિડીયો આ સોશિયલ મીડિયામાં જ્યારે વાયરલ થયો છે, ત્યારે તેના આધારે પોલીસે એક કાર્યવાહી છે શરૂ કરી છે. મારામારીના CCTV સામે આવતા જ પોલીસે ચોક્કસથી કાર્યવાહી તો શરૂ કરી દીધી છે. પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ રાજકોટમાં વારંવાર થાય છે, છતાંય ક્યાંક પોલીસની કામગીરી ઉપર અત્યારે સવાલ ક્યાંક ઊભા થઈ રહ્યા છે. ખાસ તો
આવા જે અસામાજિક તત્વો હોય છે તે વારંવાર અનેક જગ્યાએ ક્યાંક પોતાનું એક સ્થાપત્ય સાબિત કરવા માટે આવા પ્રકારના ઘટનાઓને ક્યાંક અંજામ આપતા હોય છે। ત્યારે પોલીસની ભૂમિકા ઉપર પણ અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે। સ્થાનિક પોલીસ હાલ પોતાની જે કામગીરી છે તે શરૂ તો કરી છે, સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે, લોકો આઈડેન્ટિફાય કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પણ એક સવાલ તો ચોક્કસ। જી, માહિતી સાથે જોડાવા બદલ ધન્યવાદ। જામનગરમાં સાયબર ક્રાઇમે ફોનપે અને પેટીએમનો કર્મચારી બની અને લોકોને લૂંટતો એક આરોપી હતો તેને ઝડપી પાડ્યો છે। આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં 7 જેટલા સાયબર ગુના પણ નોંધવામાં આવ્યા છે। ત્યારે જામનગર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ગુના નોંધવામાં આવ્યા છે। ગરીબ નવાઝ વિસ્તારમાં રહેતા ઇસરાલા સમા નામના શખ્સની અટકાયત પણ કરી લેવામાં આવી છે। ત્યારે આરોપી અગાઉ ફોનપે અને પેટીએમમાં નોકરી કરતો હતો। ફોનપે અને પેટીએમના સ્ટીકર લગાવી લોકોના બેંક એકાઉન્ટમાંથી પૈસા સાતરી લેતો હતો। જી ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર શહેરની અંદર સાયબર ક્રાઇમના ફ્રોડના દિવસે ને દિવસે ગુના વધતા જાય છે। ત્યારે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એક જે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાણો હતો અને ગુના નોંધાયા બાદ જેની જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં જે ગુનો નોંધાયો એવો છે કે જે સાયબર ક્રાઇમમાં પેટીએમ અને ફોનપે જેવા વિવિધ જે ઓનલાઈન છે તેના ઉપર જે ફ્રોડ થાય છે તેના દ્વારા જે એક આરોપી દ્વારા જે પેટીએમ અને ગૂગલ પે ના સ્ટીકર લગાવ્યા અને જે તેમાં કર્મચારી બની નોકરી કરતો હતો ને ત્યારે લોકોને જો સ્ટીકર લગાવીને લૂંટવાનો પ્રયાસ કરતો ને તેની ઉપર આવી જ રીતના ફોન પે અને ગૂગલ પે ના જે 7 જેટલા કેસ પણ નોંધાયા હતા અને આ જ રીતના અવારનવાર લોકોની પાસેથી જે બ્લેકમેલિંગ કરીને જે પૈસા પડાવતો હતો ઓનલાઈન જે સ્ટીકર લગાવી અને અલગ અલગ જગ્યાએ પણ 7 જેટલા ગુના નોંધાયા છે ને ખાસ કરીને જે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા જે આરોપીની શોધખોળ કરીને આરોપીની જે અટકાયત કરવામાં આવી છે ને ત્યારબાદ જે આરોપીને સાયબર ક્રાઇમમાં અટક કરી લેવામાં આવી છે ને આજે રોજ આગળની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। જૂનાગઢમાં બોગસ ફાયર એનઓસીનો એક મામલો સામે આવ્યો છે, જેમાં ચીફ ફાયર ઓફિસરની સહીવાળું બોગસ એનઓસી બનાવવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે ચીફ ફાયર ઓફિસર દ્વારા પોલીસને લેખિતમાં ફરિયાદ પણ આ સમગ્ર મુદ્દે કરવામાં આવી છે। જે ચોક્કસ કે જૂનાગઢની અંદર ફાયર અધિકારીના નામનું જે ડુપ્લિકેટ જે ફાયર એનઓસી છે બોગસ એનઓસી તે મળી આવી છે। વિગતવાર વાત કરવામાં આવે તો જૂનાગઢની અંદર જે ચીફ ફાયર ઓફિસર દ્વારા પોલીસને એક લેખિત ફરિયાદ કરવામાં આવી છે, જેમાં મિત ઇન્ફા નામની પેઢીને મળેલ જે ફાયર એનઓસી બોગસ હોવાનું ચીફ ફાયર ઓફિસરના ધ્યાનમાં આવતા તેમના દ્વારા કમિશનરને જાણ કરવામાં આવી હતી। મિત ઇન્ફા દ્વારા 2022ની સાલની અંદર ફાયર અભિપ્રાય છે તે માંગવામાં આવ્યો હતો અને જેને લઈને સમય મર્યાદામાં આ ફાયર અભિપ્રાય આપવા રજૂઆત કરાઈ હતી। ફાયર વિભાગને તે સમયસર પ્રત્યુત્તર ન મળતા ફરી તેમને 2022ના જે એન્ડિંગ માસમાં જે તે જાણ કરી હતી, પરંતુ અંતે આ મિત ઇન્ફ્રા દ્વારા વોટ્સએપ માધ્યમથી ફાયર અધિકારીને જે તે તેમને એનઓસી મળી ગઈ છે અને અભિપ્રાયો મળી ગયા છે તેવા લેટર મોકલ્યા હતા। તે લેટરની ચકાસણી કરતા આ જે લેટર છે તે રજિસ્ટ્રારની ઓફિસની અંદર કે મહાનગરપાલિકાના લિસ્ટની અંદર તે એનઓસી ન હતી, એટલે ચોક્કસથી ફાયર અધિકારીને જાણ થઈ કે આ ડુપ્લિકેટ એનઓસી છે તે ફાયર અધિકારીની સહી વાળું જોવા મળ્યું છે। ડુપ્લિકેટ એનઓસી છે તે બનાવવામાં આવ્યું છે ને જેમાં ફાયર અધિકારીની જે બોગસ સાઇન છે તે પણ જોવા મળી હતી। સમગ્ર ઘટનાના પગલે જે ફાયર અધિકારી છે તેમના દ્વારા જૂનાગઢ કમિશનરને જાણ કરવામાં આવી અને કમિશનર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા આગળની કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી। 22 ફેબ્રુઆરી આસપાસ જે ફાયર અધિકારી છે તેમના દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી જે રીતે જે બોગસ જે એનઓસી જે બનાવવામાં આવી છે, જે બોગસ સાઇન કરવામાં આવી છે તેના સામે કોઈ કાર્યવાહી નથી થઈ કે કોઈ પણ ફરિયાદ નોંધાઈ નથી। જે રીતે મળતી માહિતી અનુસાર જે પેઢી દ્વારા કોની મદદથી આ ચીફ ઓફિસરની સહીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, બોગસ એનઓસી કોણે કાઢી આપી, આ સમગ્ર મામલે તપાસ છે તે થશે, બાદમાં જ ખ્યાલ આવશે કે આ કારસ્તાન કોના દ્વારા કરવામાં આવ્યું છે। હાલ તો જે રીતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર 22 ફેબ્રુઆરીના રોજ ફાયર અધિકારી છે જાની તેમના દ્વારા જે લેખિત
જે અરજી છે તે આપવામાં આવી છે અને ફરિયાદ નોંધવા છે તે વાત કરવામાં આવી હતી, પરંતુ 1 મહિનો જેવો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આ જે ડુપ્લિકેટ એનઓસી, જે બોગસ સહી એનઓસી ની અંદર ફાયર અધિકારીની થઈ છે તે અંગે કોઈ પણ ફરિયાદ દાખલ થઈ નથી. એટલે ચોક્કસથી કહી શકાય કે આ સમગ્ર મામલે છે એનઓસી ઉપર બોગસ જે સાઇન કરવામાં આવી છે, અધિકારીની સાઇન જે થઈ છે, જેને લઈને જે કારસ્તાન સામે આવ્યું છે, ફરિયાદ થયા બાદ અને યોગ્ય તપાસ બાદ જ ખબર પડશે કે કોના દ્વારા આ કારસ્તાન છે તે અધિકારીની ડુપ્લિકેટ સહી કોના દ્વારા કરવામાં આવી છે. બીજી ભાવનગરમાં એસઓજી દ્વારા નશાનો કારોબાર ઝડપી પાડવામાં આવ્યો છે. મેઘબાનુ હાઉસમાંથી ઈ સિગારેટનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો. યાસીનબાગ ફ્લેટમાંથી ઈ સિગારેટના જથ્થા ઝડપાઈ ચૂક્યો છે, જેમાં રિયાઝ ઉસ્માન મહિડા નામના શખ્સની ઈ સિગારેટના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. જે ભાવનગર એસઓજીને કહી શકાય કે સૌથી મોટી સફળતા છે તે હાથ લાગી છે. ભાવનગર એસઓજીના પીઆઈ વાળાને બાતમી મળી હતી કે ભાવનગર નવાપરા વિસ્તારમાં આવેલ યાસીનબાગમાં મેક આર્ટ નામની જે પાનનો ગલ્લો છે તે ઈ સિગરેટનો જથ્થો છે ને તે ઓનલાઈન સેલિંગ કરતા હોય તે બાતમીના આધારે ગઈકાલે રાત્રેના સમયે એસઓજીની ટીમ દ્વારા રેર કરવામાં આવી હતી અને રેર દરમિયાન કહી શકાય કે આ જે દુકાન છે તેની અંદરથી 1,75,000નો જે ઈ સિગરેટનો જથ્થો છે તે મળી આવ્યો હતો. આ જથ્થાની સાથે લાઇટર, ફ્લેવર તેમજ અન્ય જે સામગ્રી હોય છે ઈ સિગરેટની તે પણ મળી આવી હતી, તેમજ મોબાઈલ અને અન્ય સામગ્રી સાથે ટોટલ 2,25,000 આસપાસનો જે મુદ્દામાલ છે તે જ કબજે કરવામાં આવ્યો હતો. અને તેની સાથે જ કહી શકાય કે એસઓજીએ જે કામગીરી કરી છે તે કામગીરીની સ્થળ આપણે વિચારીએ તો ભાવનગરનું જે ગંગાજળિયા પોલીસ સ્ટેશન છે તેનાથી માત્ર 20 ફૂટના અંતરે જ આ જે દુકાન છે તે આવેલી હતી. ખાસ કરી જે રીતના જે દુકાનની અંદર જે જપ્ત થયો છે માલ, તે રીતના લાગી રહ્યું છે કે સ્ટેશનની સામે ખુલ્લેઆમ જે રીતના ઈ સિગરેટનું વેચાણ થતું હતું ત્યારે સવાલો અનેક ઉઠી રહ્યા છે કે ગંગાજળિયા પોલીસ સ્ટેશન કે જ્યાં આગળ પીઆઈ સહિતના અધિકારીઓ બેઠતા હોય છે, બીજી તરફ ડી સ્ટાફ પણ હાજર હોય છે અને પોલીસ સ્ટેશનના જે કર્મચારી છે એ પણ આ દુકાને પોતે પાનમાવો ખાવા જતા હોય છે, ત્યારે આ દુકાનની અંદર જે આટલો મોટો જથ્થો જેની ભારતની અંદર પ્રતિબંધિત ઈ સિગરેટ છે તેનો જથ્થો મળી આવ્યો છે. અને એ જથ્થાની સાથે કહી શકાય કે જે રિયાઝ મહિડા નામનો જે યુવક છે તેને પણ ઝડપી કરવામાં આવ્યો છે. આ તમામ જથ્થો અને રિયાઝને આજરોજ ભાવનગર નામદાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, પરંતુ નામદાર કોર્ટે તેના રિમાન્ડ નામંજૂર કરીને તેને કહી શકાય કે જામીન આપી દેવામાં આવ્યા છે. પરંતુ પોલીસ તપાસની અંદર બહાર આવ્યું છે કે જે આ જથ્થો છે તેને દિલ્હીથી લાવવામાં આવતો હતો અને દિલ્હીમાંથી આ જથ્થો અહીંયા લાવીને ઓનલાઈન સેલિંગ થતું હતું. પરંતુ જે રીતના કહી શકાય કે અલગ અલગ જે રીતના નશાખોરીના જે ધંધાઓ છે, જે માફિયાઓ છે, તે ખૂબ જ કહી શકાય કે વ્યાપક રીતના હવે ફરી વળ્યા છે. કારણ કે ભાવનગરની અંદરથી તાજેતરમાં જ એમડી ડ્રગ્સ પણ ઝડપાણું હતું, હવે ઈ સિગરેટનું પણ ચલણ છે તે ભાવનગરથી ઝડપાણું છે. હવે પોલીસ તપાસમાં જોવાનું રહ્યું કે આ ઈ સિગરેટ છે તે ભાવનગરની અંદર કયા વિસ્તારની અંદર વેચાતી હતી. કોલેજના વિદ્યાર્થીઓ ખાસ કરીને ભાવનગરમાં અનેક જે યુનિવર્સિટી આવી છે તેમજ કહી શકાય કે મેડિકલ કોલેજ પણ આવેલી છે, ત્યારે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ કે અન્ય જે યુનિવર્સિટી છે તેના કોલેજના સ્ટુડન્ટો આ ઈ સિગરેટને રવાડે ચડ્યા છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે. હાલ તો ભાવનગર પોલીસ છે તે પોતાની તપાસ છે તે દિલ્હી તરફ આગળ વધારી છે અને આ જથ્થો છે તે કેટલી જગ્યાએ વેચાતો હશે અને ભાવનગરમાં આ જ એક વ્યક્તિ આ જથ્થો લાવતો હતો કે અન્ય કોઈ પણ જગ્યાએ ઈ સિગરેટનો જથ્થો લાવવામાં આવે છે કે નહીં તે પોલીસ તપાસની અંદર આવનારા સમયમાં જ બહાર આવશે. જી. સુરતના કતારગામ વિસ્તારની એક ઘટના સામે આવી છે, જેમાં યુવતી સાથે વિધિના નામે અનેક વાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલાની જાણ યુવતીના લગ્ન થયા બાદ સામે આવી હતી, ત્યારે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે આરોપી કીર્તિ માંડવિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલથી સુરતના કતારગામ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં લંપટ ભૂવો છે તે ઝડપાયો છે. આ ભૂવો જે છે તે એક યુવતી સાથે શારીરિક જે કહી શકાય કે દુષ્કર્મ છે કર્યાની ઘટના સામે આવી છે. આ લંપટ ભૂવો જે છે તે કતારગામ વિસ્તારમાં એક જે મહિલા છે તે મહિલા સાથે વિધિના નામે કુકર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ મહિલા જે છે તે આ ભુવાજી પાસે ગઈ હતી અને ભુવાજીને
દેવ આવતા હોવાની વાત ભુવાજીએ કરી હતી ને આથી જ આ દેવ જે છે તે તેમની પર જે કોપાયમાન થયા છે તે પ્રકારની વાત કરવામાં આવી હતી અને તેમના પર જે મેલું વળગ્યું છે ને આ મેલું કાઢવા માટે થઈ અને આ ભુવાજી છે તે દેવને લાવ્યા હોય તે પ્રકારે આ યુવતી જે છે આ મહિલા જે છે તેમની ક્યાંક ને ક્યાંક તેમની સાથે એકલતામાં દુષ્કર્મ કર્યું હતું. આ મહિલા જે છે તેમને અલગ અલગ જગ્યાએ આ ભૂવો લઈ ગયો હતો ને ત્યાં તેમની સાથે દુષ્કર્મ કર્યું હતું. જોકે આ સમગ્ર ઘટના ત્યારે ઉજાગર થઈ કે જ્યારે આ મહિલાના લગ્ન થઈ ગયા અને ત્યારબાદ મહિલાએ આ સમગ્ર હકીકત તેમના પતિને જણાવી હતી, જેથી પતિએ આ મહિલાને આ ફરિયાદ નોંધાવવા માટે થઈને કતારગામ પોલીસ લાવ્યો હતો. પોલીસ મથકે લાવ્યા બાદ જે મહિલાની ફરિયાદ છે તે પોલીસે નોંધી હતી. એટલે મહત્વનું કહી શકાય કે આ સમગ્ર ઘટના જે છે તે અગાઉ થયેલી હતી ને તેના જ કારણે મહિલાએ લગ્ન થયા ત્યારબાદ આ લંપટ ભુવાઓ જે છે તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. આ લંપટ ભુવાનું નામ છે કીર્તિ માંડવિયા અને આ કીર્તિ માંડવિયા જે છે ત્યાં મહિલા જે છે તેમની સાથે અવારનવાર અલગ અલગ જગ્યા પર લઈ ગયો હતો અને ત્યાં તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. એટલે કહી શકાય કે આ મહિલા જે છે તેમને ક્યાંક ને ક્યાંક કેફી દ્રવ્ય પીવડાવી અને તેમની સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાની વાત સામે આવેલી છે. જે પ્રકારે મહિલાએ ફરિયાદમાં નોંધાવ્યું છે કે આ સમગ્ર મામલે તે અજાણ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભૂવો જે છે તે એમ કહેતો હતો કે પોતાને એક દેવ આવે છે અને દેવ આવે ત્યારબાદ તેમના શરીરમાં જે મેલી વસ્તુ રહેલી છે તે કાઢવામાં આવશે. ત્યારબાદ આ મહિલા જે છે તેને કેફી દ્રવ્ય જે છે ત્યાં ભૂવો પીવડાવતો હતો ને ત્યારબાદ મહિલાને ભાન ન રહેતા આ દુષ્કર્મ જે છે ભૂવો ગુજારતો હતો. હાલ કતારગામ પોલીસે આ કીર્તિ માંડવિયાની ધરપકડ કરી કાયદેસરની કામગીરી હાથ ધરી છે. મહત્વનું કહી શકાય કે આ ભૂવો જે છે તે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં પણ અપડેટ રહે છે અને સોશિયલ મીડિયામાં પણ તે રચ્યો પચ્યો રહેતો હોવાથી સોશિયલ મીડિયામાં પણ સારી એવી નામના છે. આ કીર્તિ માંડવિયા જે છે તેમને પોતાને દેવ આવતા હોય અને તે પ્રકારનો આખો એક માહોલ ઊભો કરતો હતો ને તેના જ કારણે આ મહિલા જે છે તેમાં ભોળવાઈ ગઈ હતી ને તેના જ કારણે આ મહિલા આ ભૂવા પાસે જતી હતી અને જે વિધિના નામે કહી શકાય કે મેલું કાઢવાના બહાને તેમની સાથે દુષ્કર્મ આચર્યું છે. એટલું જ નહીં પરંતુ અલગ અલગ જગ્યાએ આ મહિલાને આ ભૂવો જે છે તે લઈ ગયો હતો અને ત્યાં તેમની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલે કહી શકાય કે આ સમગ્ર મામલે મહિલાને લગ્ન થયા બાદ હિંમત જાગી હતી ને ત્યારબાદ તેમના પતિને વાત કરી હતી ને ત્યારબાદ સમગ્ર મામલો જે છે તે બહાર આવ્યો હતો. જેથી હાલ કતારગામ પોલીસે આ લંપટ ભૂવો જે છે કીર્તિ માંડવિયા તેમની ધરપકડ કરીને કાયદેસરની કામગીરી હાથ ધરી છે. જી તો આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.